ચોટીલા સબ ડિવિઝનમાં ખનીજ ચોરો સામે લાલાંખ. નાયબ કલેક્ટરની સરપ્રાઇઝ રેડમાં 5 ટ્રેક્ટર ઝડપાયા. ₹30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ચોટીલા સબ ડિવિઝન રેવન્યુ તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અને પરિવહન સામે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે બોરથળા, ગુગલિયાણા અને થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર સફેદ માટી એટલે કે ફાયર ક્લે ભરેલા 5 ટ્રેક્ટર જપ્ત કરી ₹30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ પંથકમાં લાંબા સમયથી ગેરકાયદેસર ફાયર ક્લે અને સફેદ માટીનું ખનન તેમજ પરિવહન થતું હોવાની ફરિયાદો રેવન્યુ તંત્રને મળી રહી હતી. આ ફરિયાદોના આધારે ચોટીલા સબ ડિવિઝન અને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી. તંત્રની આ અચાનક કાર્યવાહીથી સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે નાસભાગ મચી હતી. અધિકારીઓની ટીમે મોરથલા, ગુગલિયાળા અને થાનગઢના મુખ્ય માર્ગો પર ઘેરાબંધી કરીને ગેરકાયદેસર વહન કરતા વાહનોને આંતર્યા હતા. આ દરોડા દરમિયાન અધિકારીઓની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર સફેદ માટી ભરેલ કુલ 5 ટ્રેક્ટર ટ્રોલીઓ જપ્ત કરી હતી. આ તમામ ટ્રેક્ટરો અને ટ્રોલીઓ સહિત અંદાજિત કિંમત 30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેક્ટરો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામ તરફથી ખનીજ ભરીને આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તંત્રે આ જપ્ત કરેલો તમામ મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી તેમજ થાનગઢ મામલતદાર કચેરી ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો હતો. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.